નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દિતવા વાવાઝોડાને લઈ 3 રાજ્યોમાં એલર્ટ અપાયું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પૂરની ચેતવણી જારી કરી છે. દિતવા વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ પડશે. 30 નવેમ્બરે વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. 30 નવેમ્બરની સવારે દક્ષિણ ભારતના તટ પરથી પસાર થશે તો તમિલનાડુ, પુડુચેરી, આંધ્રના તટ પરથી પસાર થશે આ વાવાઝોડું, જેને લઈ અત્યારથી ચેતવણી આપી દેવામાં આવી છે. દરિયા કિનારેથી પસાર થઈ બંગાળની ખાડીમાં વાવાઝોડું પહોંચશે. ચક્રવાત દિત્વા ચેન્નઈથી 400 મીટર હાલમાં દૂર છે તો પુડુચેરીથી 300 કિલોમીટર વાવાઝોડું દૂર છે. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે તો આજે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુરના નીચાણવાળા વિસ્તારમાં ખતરો તોળાઈ રહ્યો છે. તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે, રહેણાંક મકાનો છે, ત્યાંથી લોકોને ખસી જવા માટે પણ કહી દેવામાં આવ્યું છે. તો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દિતવા વાવાઝોડું છે જે આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની કેટલાક વિસ્તારોમાં આગાહી કરાઈ છે.